વિદ્યાર્થીઓ આવો એક દાખલો લઈએ ઉદાહરણ 4.3 જે ટેક્સ્ટ બુક મુજબ અને કોમ્પિટિટિવ મુજબ જે દાખલાઓ આઈએમપી બધા દાખલાઓ ટ્રાય કરીએ કે બધા કરાઈએ અને બીજા બહારના પણ દાખલા હોય એ પણ ધ્યાનથી જોજો. જો તમને કોઈ પણ એસાઇનમેન્ટ મળે અથવા બીજા દાખલાની સમજૂતી મળે તો ધ્યાનથી જોજો કે એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો, કેમ કે આપણે દરેક સેશન્સ અને ચેપ્ટર્સમાં બોર્ડ કોમ્પિટિટિવ લેવલના દાખલાઓ કવર કરવાનો ટ્રાય કરીશું કે બધા કવર થાય. એટલે એ લેવલ તો કવર કરી દઈશું, એટલે એના જેવા બીજા વેરાયટી વાળા દાખલાઓ પણ છે એ પણ ટ્રાય કરીએ આપણે. હવે જે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ એ 4.3 ઉદાહરણનો એક દાખલો લઈએ, ધ્યાનથી સાંભળજો. હવે આ દાખલામાં જે દાખલાની જે સમજૂતી છે પહેલા એ જોઈ લેજો. 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ગુણ્યા 10⁻⁷ મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ 9 ગુણ્યા 10⁻⁻31 કિલોગ્રામ અને વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે. હવે આ માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે, તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, જ્યારે પણ માત્ર ઉર્જા શોધવાની હોય તો જૂલમાં, પણ જ્યારે ઉર્જાને કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવી હોય એટલે 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. એટલે એને EV માંથી જૂલમાં બદલવું હોય કે જૂલમાંથી EV માં બદલવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલા તો 6 ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા એટલે તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં પણ વેગ તમને આપેલું છે v ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻⁷ મીટર પર સેકન્ડ અને ઇલેક્ટ્રોનનો દળ વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ તો આપેલું છે, ન આપેલું હોય તો પણ ઇલેક્ટ્રોનનું દળ 9.1 અથવા 9 ગુણ્યા 10⁻⁻31 કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, આ વીજભારનું માનાંક સ્વરૂપ એક સરખું 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે આ રકમ આપણાને આપેલી છે. સૌથી પહેલા યાદ રાખો વિદ્યાર્થીઓ, શું શોધવાની છે? જે પણ માર્ગ હોય એ માર્ગની ત્રિજ્યા શોધવાની. એટલે આ જ સમીકરણમાં આપણાને r ની રકમ શોધવાની છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે ચલો r ની રકમ આપણે શોધવાની છે અને બીજું કે જે પણ વિદ્યુત ક્ષેત્ર હોય એ પણ આપણે શોધવાનું છે. એટલે r ની ત્રિજ્યા એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની. જો આપણાને એ ઉર્જાની રકમ આપણાને જૂલમાં મળતી હોય તો એને EV માં બદલી કાઢીશું. એટલે બીજું શું શોધવાનું છે આપણે? ઉર્જા. ઓકે, એક વસ્તુ, જ્યારે પણ વેગ આપેલો હોય એટલે આ ઉર્જાની રકમ ગતિજ ઉર્જાના સ્વરૂપમાં હશે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ જ્યારે પણ વેગ હોય ત્યારે યાદ રાખજો ગતિજ ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા મળી જશે. કોઈ પણ ઉર્જા હોય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ E, એટલે એના સ્વરૂપમાં ડાયરેક્ટ મળી જશે. સૌથી પહેલા યાદ રાખો, હમણાં જ મેં તમને કીધેલું, કોઈ પણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે કેન્દ્રગામી બળ ચુંબકીય બળના બરાબર હશે. એટલે આના સોલ્યુશન માટે Fc ઇઝ ઇક્વલ ટુ Fm અને Fc ની જગ્યા mv²/r 11માં ઓલરેડી વાંચી ગયા છે. કેન્દ્રગામી બળ ચુંબકીય બળની વાત કરીએ તો QVB. હા, આ સમજૂતી, આ દાખલો લેવાનું કારણ શું છે? હમણાં આપણે જોયું ચુંબકીય બળ IL×B ઉદાહરણ 1 માં, જ્યારે ઉદાહરણ 3 કરીએ છીએ જ્યારે ચુંબકીય બળ QV×B. કેમ એવું? તો જ્યારે પણ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહને કારણે જે બળ લાગતું હોય એ IL×B, પણ ગતિના કારણે વિદ્યુત ભારોની ગતિના કારણે ચુંબકીય બળ હોય તો એ QVB. આ એક નાનકડી સમજૂતી યાદ રાખો અને એના માટે ખાસ કરીને નોંધ કરીને લખી રાખજો. હવે આ જ સમીકરણમાં r ને સૂત્રનો કરતા બનાવીએ. એટલે સૌથી પહેલા તો આપણી પાસે VV કેન્સલ આઉટ, એટલે જો r નો સૂત્રનો કરતા બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ mv/qb. હવે આ બધાની રકમ મૂકી દઈએ એટલે r ઇઝ ઇક્વલ ટુ m ની રકમ
હવે ઇલેક્ટ્રોનના દળની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોનનો દળ હકીકતમાં દળ 9.1 પણ ગણતરી ઈઝી કરવા માટે 9 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 31 v v ની રકમ 3 ગુણ્યા 10 ની ઘાત 7 અને q q એટલે વીજભાર મૂળભૂત વીજભાર 1.6 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 19 આને મૂળભૂત વીજભાર કહેવાય એટલે કાં તો q કાં તો e અને b ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ જ રકમ 6 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 4 હજી જુઓ એકદમ ઈઝી ફોર્મેશન કેલ્ક્યુલેશન ઈઝી કરીએ એટલે બને ત્યાં સુધી કેલ્ક્યુલેશન્સ યાદ નહીં કરવાના એના પરથી ડાયરેક્ટ જોઈએ 31 7 આ માઈનસ આ પ્લસ હવે જુઓ 19 4 23 23 ઉપર જશે એટલે આ 7 23 અને 7 કેટલા થયા 30 અને આ રકમ કેટલી 10 - 1 એટલે ડાયરેક્ટ રકમ 10 - 1 રહી જશે ખબર પડી ગઈ હવે હજી આ કેલ્ક્યુલેશન ને ઈઝી કરીએ આપણે આ જ રકમને મલ્ટીપ્લાય વિથ ધ 10 કરીએ એટલે આ 10 એટલે આ રકમ કેટલી થઈ 16 થઈ ગઈ હવે એકદમ ઈઝી ફોર્મેશન્સમાં 9 ગુણ્યા 3 એટલે 27 હવે 16 ગુણ્યા 6 હવે આને હજી તમારે કેન્સલ આઉટ કરવું હોય તો કેન્સલ આઉટ કરીને પણ આની રકમ શોધી શકાય એટલે આ રકમ ફરી જોઈએ ધ્યાનથી જે કેન્સલ કરીએ 3 એકમ 3 3 દુ 6 એટલે અહીંથી પણ કેન્સલ થાય ડાયરેક્ટ કરવું હોય તો 3 એકમ 3 3 દુ 6 હવે આ 16 લીધા છે આપણે કે આ રકમ 10 અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે આ રકમ 16 ગુણ્યા 2 32 9 ભાગ્યા 32 એટલે એનો જવાબ લગભગ 0.28 અથવા 0.3 લખીશું તો પણ ચાલશે એટલે આ રકમ પણ મલ્ટીપ્લાય વિથ ધ 10 એટલે 10 વડે ગુણાકારમાં છે એટલે 0.28 ની જગ્યા આ જ રકમ 2.8 એટલે r = 0.28 મીટર આ ત્રિજ્યાનું મૂલ્ય આવી ગયું હવે ફરી યાદ કરીએ જ્યારે પણ વર્તુળાકાર ગતિ હોય વર્તુળાકાર ગતિ માટે યાદ રાખજો વિદ્યાર્થીઓ રેખીય વેગ the v = 2 pi r રેખીય વેગ વર્તુળાકાર ગતિ માટે પરિઘના છેદમાં આવર્તકાળ એટલે 2 pi r/v આપણી પાસે સમીકરણમાં યાદ રાખો વિદ્યાર્થીઓ આ રેખીય વેગ પરથી સમીકરણ તારવેલું છે એટલે આ જ સમીકરણને આપણે સમીકરણ જોજો ધ્યાનથી હવે આની જગ્યાએ આવૃત્તિનો પણ સમીકરણ આ જ રીતે મેળવી શકાય એટલે જો આવૃત્તિ હોય તો આવૃત્તિ એટલે કે 1/t ના ફોર્મમાં હવે 1/t હોય એટલે આ જ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકાય જો ધ્યાનથી વિદ્યાર્થીઓ આવૃત્તિ માટે વાત કરીએ એટલે જોઈએ આ જ સમીકરણને 1/t = v/2 pi r એટલે એના પરથી ડાયરેક્ટલી સમીકરણ મળી જાય છે એટલે આ જ સમીકરણને આવૃત્તિ માટે ગણતરી કરવી હોય તો ડાયરેક્ટલી કઈ રીતે તો જોજો રેખીય વેગના સમીકરણ પરથી આપણે આવૃત્તિ કઈ રીતે શોધી શકીએ એ અગત્યનું રેખીય વેગ ફરી તમને કહું વિદ્યાર્થીઓ v = 2 pi r અને 1/t એટલે શું થઈ ગયું આવૃત્તિ એટલે આ જ સમીકરણ the v = 2 pi r v આને ડિફરન્સ માટે v = 2 pi r v આ v શું છે આવૃત્તિ હવે આ જ સમીકરણમાં જો હું આવૃત્તિને સૂત્રનો કરતા બનાવું એટલે v/2 pi r v ની રકમ તમારી પાસે છે જ વેગની રકમ છે વેગની રકમ v 3 × 10⁻⁷ 2 pi 3.14 r ની રકમ હમણાં જે રકમ મેળવી છે 2.28 હજી તમને કહું એની ગણતરી ઈઝી કરવી હોય તો 3 પણ લેવાય એટલે લગભગ = 3 એટલે આ રકમ 3 હોય 3 3 કેન્સલ આઉટ અથવા 3.14 ને તમે 3 રીતે લખી શકો એ પણ કેન્સલ આઉટ બેવને ગુણાકાર કરો અને જે જવાબ આવે ઘાત કેટલી 3 10 ની ઘાત કેટલી છે 7 એટલે આ બેવનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા જો હું તેને 3 ધારી લઉં તો 6.28 એટલે 1/6.28 આ રીતે પણ ગણતરી કરીએ તો પણ ચાલશે એટલે એનો જવાબ આપણાને લગભગ 1.7 જેવો મળશે ફરી સમજાવો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો ગણતરી ઈઝી કરવા માટે આ 3 આ 0.28 એટલે આ રકમ આના કરતાં પણ નાની રહેશે એટલે આ જવાબ v =
1.7 ગુણ્યા 10⁻7। હવે જે આપણે અહીંયા ભૌતિક રાશિ શોધી છે એ શું છે? આવૃત્તિ છે, એટલે v। એટલે અહીંયા આ આવૃત્તિ નો એકમ હર્ટ્ઝ અને 10⁶ ના ફોર્મમાં હોય તો એ મેગાહર્ટ્ઝ થઈ જશે। ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, આપણી પાસે આવૃત્તિ પણ છે, એટલે કે જે ગતિ કરતા આ એક વધારાનો કે ભાઈ જ્યારે પણ આવૃત્તિ શોધવી હોય ત્યારે પણ। હવે ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરીએ તો ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન માટે ઉર્જા the E is equal to 1/2 mv², એટલે 9 ગુણ્યા 10⁻31 v। અહીંયા જે આપણે v ની રકમ એટલે કે વેગ એટલે કે 3 ગુણ્યા 10⁻7 અને એનો હોલ સ્ક્વેર। હવે જોજો ધ્યાનથી વિદ્યાર્થીઓ, જે ગણતરી કરવાની છે એ ગણતરી માટે આ 9 કાં તો ડાયરેક્ટલી સ્ક્વેર કરી દઈએ, એટલે કે 3 નો સ્ક્વેર 9 અને આ 9 ગુણ્યા 9 81। હવે આ જ 81 ને આપણે ભાગાકાર કરીએ 2 વડે એટલે 40.5, એટલે આ જવાબ 40.5। હવે ઘાત જોઈ લઈએ, આ ઘાત કેટલી? 10⁻14, આ ઘાત કેટલી? 10⁻31। બેવને બાદબાકી કરીએ એટલે આપણો જવાબ 10⁻17 જૂલ। આપણો આન્સર આ હજી આવ્યો નથી, કેમ કે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડમાં યાદ રાખજો કે ઉર્જાની રકમ શોધી દીધા પછી એવું નહીં કે હા જવાબ તો આવી ગયો, પણ જોજો કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું છે કે શું છે। જો કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવું હોય એટલે આ જ રકમને E is equal to 40.5 ગુણ્યા 10⁻17 ને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરીએ એટલે આ જવાબ હવે શામાં થઈ ગયું? ઇલેક્ટ્રોવોલ્ટ। હજી તમને કહો વિદ્યાર્થીઓ, ગણતરી કરવી હોય એકદમ ઈઝી પેટર્ન છે। આપણી પાસે 40 અને છેદમાં 1.6, એટલે એને રાઉન્ડ ઓફ વેલ્યુ કરવી હોય એટલે 40.5 ને આપણે 405 લખી શકીએ, એટલે 405 ભાગ્યા 16 આવું પણ લખી શકાય। જ્યારે પણ આવી રકમ મૂકી દઈએ એટલે આપણે જવાબ ડાયરેક્ટલી અહીંથી જ ખબર પડી જાય 10 ની ઘાત કેટલી થઈ? 2 અને 405 ભાગ્યા 16 એટલે આપણા જવાબ લગભગ 25 પોઈન્ટ સમથિંગ, એટલે જવાબ the E is equal to લગભગ 25.3 10⁻2, પણ હવે આનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ। વિદ્યાર્થીઓ આ ગણતરી જોતા રહેજો કે જ્યારે પણ બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરતા નથી, આ રીતે સોલ્યુશન થઈ જાય। હવે 4.3 જેવો જ એક દાખલો સાયક્લોટ્રોનને અનુલક્ષીને લઈએ છે। 4.4 4.4। હવે દાખલો ધ્યાનથી સાંભળજો। સાયક્લોટ્રોનનો દાખલો છે, એટલે સાયક્લોટ્રોનના સૂત્રને યાદ રાખજો। સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે, એટલે આવૃત્તિ આપેલી છે 10 મેગાહર્ટ્ઝ। હવે પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? સૌથી પહેલા આપણે આના પરથી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એટલે સૌથી પહેલા પ્રવેગિત કરવા માટે કેટલો ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે? પછી જો ડીશ ની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય, એટલે કે સાયક્લોટ્રોનની અંદર જે બે સામસામેની બાજુ ડીશ હોય એની ત્રિજ્યા તમને આપેલી છે, એ ત્રિજ્યા R is equal to 60 સેન્ટીમીટર છે। વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી બધા જ એકમો MKS ફોર્મમાં રાખજો। 60 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ 0.6 મીટર। હવે તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોન ની કિરણાવલી એટલે કે બીમ જ્યાંથી ઉત્સર્જિત થાય છે ની ગતિજ ઉર્જા કેટલી હશે? એટલે ગતિજ ઉર્જાને આપણે E અથવા KE ની રકમ શોધવાની છે આપણે। ફરી યાદ કરો, હમણાં જે રીતે શોધી કાઢ્યું ગતિજ ઉર્જા, એટલે પ્રોટોન માટેની વાત કરીએ તો પ્રોટોનની ગતિજ ઉર્જા માટે 1/2 mv²। પ્રોટોન છે એટલે કે MP એટલે કે માસ ઓફ પ્રોટોન ફિક્સ 1.6 અથવા 1.67 × 10⁻27, એટલે 1.6 કાં તો 1.67, બેમાંથી કંઈક પણ રકમ મૂકશો તો ચાલશે।
પણ સૌથી પહેલા શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. પછી શું શોધવાનું છે? ઉર્જા. અને ઉર્જા માટે શું શોધવું પડશે? V. અને આ ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે શાની રકમ છે? તો ધ્યાનથી જુઓ, કોની રકમ છે? આવૃત્તિની રકમ. એટલે એના પરથી શોધી કાઢીએ. ફરી યાદ કરીએ, સાયક્લોટ્રોન માટે આવર્તકાળ. તો સાયક્લોટ્રોન માટે સૌથી પહેલા આવર્તકાળનું સૂત્ર the T is equal to, હવે સાયક્લોટ્રોનના આવર્તકાળની વાત કરીએ તો T is equal to 2 pi m upon qb. વિદ્યાર્થી જુઓ, 2 pi m upon qb આ સાયક્લોટ્રોનનો આવર્તકાળનો સૂત્ર છે. આપણી પાસે આ જ સમીકરણમાં m એટલે કે પ્રોટોનનો દળ. ફરી યાદ રાખો, શું શોધવાનું છે? b. b ને સૂત્રનો કરતા બનાવી t ને નીચે લઈ જઈએ એટલે the b is equal to 2 pi m upon q. હવે t નીચે જશે 1 upon t એટલે આવર્તકાળનો વ્યાસ, એને આપણે આવૃત્તિ કહીએ છીએ v. હવે આ બધાની રકમ મૂકી દઈએ, 2 આ m અને v બધાની રકમ મૂકી દઈએ એટલે 3.14 m 1.67 ગુણ્યા 10 ની ઘાત -27. v ની વાત કરીએ, v ની વાત મેગાહર્ટ્ઝ ની વાત કરીએ એટલે એને જો હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો 10⁶ એટલે રકમ કેટલી? 10 ગુણ્યા 10 ની ઘાત 6. હવે q મૂળભૂત વીજભાર છે એટલે મૂળભૂત વીજભારની રકમ કેટલી? 1.6 ગુણ્યા 10 ની ઘાત -19. વિદ્યાર્થી ધ્યાનથી જોજો, જે કેલ્ક્યુલેશન ઈઝી કરીએ. ફરી ધ્યાનથી જો હું એને 1.6, હમણાં જ મેં તમને વાત કરી કે 1.67 ની જગ્યા 1.6 લઈ શકાય. આ 1.6 આ 1.6 કેન્સલ આઉટ. ડાયરેક્ટલી આપણે જવાબ જો તારવો જોઈએ 3.14 ગુણ્યા 2 એટલે 6.28. એટલે આપણે રકમ 6.28 ડાયરેક્ટલી ગુણાકાર મળી જાય છે. બીજી વસ્તુ 19 ઉપર જશે એટલે આ 6, 19 વત્તા 6 25 અને આ ઘાત કેટલી છે અહીંયા? તો 10⁻27. હવે જુઓ વિદ્યાર્થી, ઓલરેડી 10 એટલે એક ઘાત એટલે આ 7 ઘાત ગણીએ અને આ એટલે 26 થઈ એટલે ઘાત કેટલી રહેશે? 10 ની ઘાત -1. એટલે આપણે ડાયરેક્ટ આના પરથી 6.28 ગુણ્યા 10 ની ઘાત -1 એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B. આ જ રકમને ચુંબકીય ક્ષેત્ર લગભગ 0.63 ટેસ્લા. કોઈ કેલ્ક્યુલેટર વગર ડાયરેક્ટલી. બીજી વસ્તુ, હવે આપણે ગતિજ ઉર્જા શોધવાની એટલે v શોધવું પડશે. v શોધવું હોય એટલે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ v r ઓમેગા. હવે આ વસ્તુ યાદ રાખજો, સમીકરણમાં r તો છે જ આપણી પાસે અને ઓમેગા એટલે 2 પાઈ v એટલે 2 પાઈ f 2 પાઈ એટલે ગુણાકારમાં આવૃત્તિ જે પણ હોય એને 2 પાઈ ના ફોર્મમાં લઈએ આપણે. આ જ રકમ r ની રકમની વાત કરીએ એટલે r 0.62 3.14 v ની વાત કરીએ. હવે v એટલે કે આવૃત્તિ. ફરી હમણાં જે રીતે લખ્યું 10 મેગાહર્ટ્ઝ 10 ની ઘાત 6 એટલે આ ડાયરેક્ટલી 10 ની ઘાત 7. હજી આ કેલ્ક્યુલેશન ને ઈઝી કરવું છે એટલે એને કઈ રીતે ભાગાકાર કરી દઈએ 10 એટલે આ જવાબ આપણી પાસે 6 થઈ ગયો. હવે 3.14 ગુણ્યા 2 6.28 ગુણ્યા 6 6.28 ગુણ્યા 6 કરીએ એટલે આપણને 37.7 ની લગભગ જવાબ મળશે. અને આ 0.6 ની રકમ જે છે આપણે આના પરથી 37.7 ભાગ્યા કેટલા છે એટલે આપણી પાસે 10 એટલે આ જ રકમને 37.7 એટલે કે 3.7 ગુણ્યા 10 ની ઘાત 7 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી જો કેલ્ક્યુલેશન બને ત્યાં સુધી ઈઝી ફોર્મેટમાં લઈએ છીએ. હવે પ્રોટોન ની ગતિજ ઉર્જા ડાયરેક્ટલી પ્રોટોન માટે ગતિ ઉર્જા E = 1/mp v². હવે
ફરી તમને કહીએ, આવા નાનકડી જે વસ્તુ હોય ને એના માટે જો કેલ્ક્યુલેશન ન કરો ને તો પણ ચાલશે. ઉર્જાનું રકમ કઈ રીતે ડાયરેક્ટ મૂકી શકાય તો જુઓ ધ્યાનથી, 1/2 MP 1.67 V, V ની રકમ આપણી પાસે છે જ, આનો સ્ક્વેર કરો એટલે 3.7 નો સ્ક્વેર કરીએ, બધાની રકમ મૂકી દઈએ એટલે આ જવાબ આપણે 11.8 ની આજુબાજુ મળશે. એટલે આ જવાબ E is equal to 11.8. હવે જે ઘાતનો જે ગુણાકાર ભાગાકાર જે લઈએ એના પરથી, એટલે એ રકમ આપણાને ગુણાકાર 10 - જુઓ હમણાં જે રીતે કર્યું, ફરી વિદ્યાર્થીઓ આપણી પાસે જે રકમ જે છે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવી હોય એટલે ભાગાકાર 1.6 × 10 - 19 એના વડે ભાગાકાર કરો એટલે આ જવાબ EV ના ફોર્મમાં તમને મળી જશે. આ એક કેલ્ક્યુલેશન્સ કરી લેજો. ઓકે, હવે અત્યાર સુધી જે પણ સાયક્લોટ્રોન અથવા ચુંબકીય ક્ષેત્રના જે પણ સમીકરણ જોયા હોય એના પરથી દાખલાઓનું જે સોલ્યુશન આપણે ઝડપથી કરી શકીએ કઈ રીતે વિધાઉટ કેલ્ક્યુલેટર એ જોતા રહેજો. બીજી એક વસ્તુ, નવા TS3 ફોર્મેશન તમે દરેક દાખલાઓમાં બનશે ત્યાં સુધી જેની સમજૂતીમાં હશે એ તમને કહીશું. એટલે એવી નોંધ તમારા નોટબુકમાં લખતા રહેજો.